જય શ્રી રામ, જય માતાજી। આજના મારા મેને બ્લોગમાં તમારું હાર્દિક શું આપણે 9 ધન થઈ ગયા। તો મંગળવાર હતો, થઈ ગયા ધક્કાવારીએ ચાલતા પોગી ગયા પાડા પુલ અને હતો મસ્ત મજાનો નજારો। આપણે નજારાનો આનંદ લેતા થઈ ગયા આગળ ચાલતા પોગી ગયા મંદિરે પોગીને કરી લીધા દર્શન। તમે પણ બધા દર્શન કરી લેજો। થઈ ગયા પછી તો દર્શન કરીને ઘરે ચાલતા પોગી ગયા ઓફિસે પોગીને નાખી દીધું કબૂતરને ચણ। પાણી પીવાનું નહોતું, પછી મેં રાજુ લઈ આવ્યો ઓલા કુંડા પાણીના। પછી આવી ગઈ ચા પીને નીકળી ગયા કારખાને, રાખી દીધો બધો સામાન લેપમાં બેન થઈ ગયા ઉપર ચાલતા પોગી ગયા ઉપરને ભાઈ ચેક કરતા હતા શું વાંધો હતો। પછી તો ગેસ ઓછો, પછી આપણે માટલું ઊંધું વાળીને નાખી દીધો ગેસ। પછી ગેસનો ડૂટો આવ્યો તો થઈ ગયા પછી તો ગેસ પુરાવા ચાલતા ને પોગી ગયા કિશનભાઈની દુકાને ગેસ પુરાવા। વાલ લીકેજ હતો તો બદલાવી નાખો, વાલ નાખી દીધો નવો વાલ ને પછી પડ્યા પેક કરી રાખી દીધો લિફ્ટમાં સામાન। થઈ ગયા પછી તો સરપંચ હતો બીજા માળે લઈ લીધા, પછી સરપંચને લિફ્ટમાં લઈને થઈ ગયા પછી તો ઓફિસે ચાલતા ઓફિસે પગીને કરી નાખ્યું કામ ચાલુ। પવભાઈ બદલાવતા હતા કમ્પ્રેસર સરપંચ થઈ ગયા પછી તો કારખાને ચાલતા સરપંચ એસી ખોલીને ચેક કરતો હતો, ટાઢું નતો શું પ્રોબ્લેમ કરતો હતો ચેક। પછી જોયું તો બળી ગઈ હતી લગ બળી ગઈને બદલાવીને થઈ ગયા પછી તો બીજા કારખાને ચાલતા। એ કારખાને પોગીને જોયું તો બળી ગઈ હતી અહીંયા આઉટડોરની લગ બદલાવીને થઈ ગયા પછી તો ગીત સાંભળતા ઓફિસે પાછા ચાલતા। ઓફિસે પોગીને આપણે કરી નાખા આઉટડોરના પડ્યા પેક ને મંથન ને જયદીપ બદલાવતા હતા કમ્પ્રેસર। આજનો મિની બ્લોગ આટલો। જય શ્રી રામ, જય માતાજી। મળીએ કાલે નવા બ્લોગમાં।